તો આજે ભાજપનો સ્થાપના દિવસ છે અને જગદીશ વિશ્વકર્મા સંબોધન કરી રહ્યા છે. જોઈએ વ્યક્તિઓને નમન કરવાનું મન થાય કે જેમણે આ પાર્ટીને ઊભી કરવામાં આગળ વધારવામાં પોતાનું જે મહામૂલું યોગ્ય બલિદાન આપ્યું છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ઘડવૈયાઓ તમામને મિત્રો એ વંદન કરું છું. જ્યારે 1952ની અંદર પ્રથમ લોકસભામાં જનસંઘની 3 બેઠકો આવી ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન નહેરુજી એવું બોલ્યા હતા. એ શબ્દો આજે કદાચ આપણા બધાના કાનની અંદર ગૂંજે છે. આઈ શેલ ક્રશ જનસંઘ, હું જનસંઘને કચડી નાખીશ. અને ત્યાંના પ્રત્યુત્તરમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બોલ્યા હતા, વી વિલ ક્રશ યોર મેન્ટાલિટી, અમે તમારી આ મેન્ટાલિટીને ક્રશ કરી નાખીશું. મિત્રો, આ જનસંઘનો પ્રથમ સૌથી મોટો સંઘર્ષ એ વખતની વાત કરું તો મિત્રો કાશ્મીર માટેનો હતો. એક દેશ મેં દો નિશાન, દો વિધાન, દો પ્રધાન, નહીં ચલેંગે નહીં ચલેંગે, આ સૂત્ર સાથે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે જેલવાસ ભોગ્યો અને ત્યારબાદ શહાદત વહોરી, આ આપણને સૌને મિત્રો યાદ છે. ત્યારે કાશ્મીર મુદ્દે દેશભરની અંદર પ્રથમ શહીદી વહોરનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રક્તથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપના સ્વરૂપમાં એક વટવૃક્ષ બન્યું છે. ત્યારે એને સમગ્ર દેશમાં ફેલાવ્યું છે. ત્યારે 26 જૂન 1975ના રોજ ઇન્દિરા ગાંધીએ એ પોતાની સત્તા ટકાવવા માટે જે કટોકટી લાદી હતી, આ કટોકટીના 21 મહિના બાદ 1977માં એ સામાન્ય ચૂંટણીની ઘોષણા થઈ. અને ત્યારે ઇન્દિરા ગાંધીજીની તાનાશાહી, અત્યાચારો અને દેશને મુક્ત કરવા માટે દેશના તમામ વિરોધી દળોએ એક થઈ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી. મિત્રો, દેશહિત માટે ભારતીય જનસંઘે પણ પોતાના આ મોરચો વિલીનીકરણ થયાનો નિર્ણય લીધો. ત્યારબાદ ઇન્દિરા ગાંધીને હરાવી અને જનતા મોરચાની પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર બની. અને આગળ જતા મિત્રો એવું બન્યું કે સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્ય છોડવી પડશે તેવી જાહેરાત એ જનતા મોરચાએ જ્યારે કરી, પરંતુ જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી. આ ઇતિહાસ મિત્રો એટલા માટે કહું છું કે કદાચ આપણે પૂર્વ ઇતિહાસ નહીં જાણતા હોઈએ તો તમે ને હું આવનારી પેઢીને સાચું વાત નહીં કહી શકીએ. અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી એ રાજીનામું આપ્યું. સત્તાનો ત્યાગ મિત્રો એ વખતે થયો. 1980 આજના એટલે 6 એપ્રિલના દિવસે મુંબઈના સમુદ્ર કિનારે શિવાજી ચોક ખાતે સમતાનગર અટલ બિહારી વાજપેયીજી એ ભવિષ્યવાણી કરી હતી, अंधेरा छटेगा, सूरज निकलेगा और कमल खिलेगा. મિત્રો, આ શબ્દો એ વખતના છે. અને ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ એક પક્ષ એ એક દિવસ દુનિયાનો સૌથી મોટો પક્ષ હશે. અને પંડિત દીનદયાલજીએ આપણને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મિત્રો માર્ગ બતાવ્યો. અને આપણી પંચનિષ્ઠાઓની વાત કરું મિત્રો તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવવાદ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ. મિત્રો, આના આધારે આજે ભારતીય જનતા પાર્ટી એ સતત ચરેવેતી કરતા આગળ વધી રહી છે. અને કોઈ પદ મળે કે ન મળે તેમ છતાંય વિચારધારા માટે, ભાજપ માટે પોતાની જાતનું સમર્પણ કરીને
પાર્ટી પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનાર મારી સામે બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તા અને મિત્રો નતમસ્તક વંદન કરવાનું મન થાય છે આજે. અને પાર્ટીની ખરી મૂડી એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે મિત્રો. ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે એક કામ કરતા કરતા કરોડો કાર્યકર્તાઓ પોતાનો પરિવાર એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલે વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રવાદ, ભાજપ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની રક્ષા, ભાજપ એટલે શાંત, સલામત અને સમૃદ્ધ ભારત, અને ભાજપ એટલે આતંકવાદને જડબાતોડ જવાબ. મિત્રો, આ ભાજપ એટલે શું એની આ બધી જ પ્રતિનિધિ મેં તમને કીધી. ઇતિહાસ તરફ જ્યારે નજર રાખીએ ત્યારે 1984માં ભાજપાએ જ્યારે પ્રથમ વખત લોકસભામાં ચૂંટણીમાં જ્યારે ભાગ લીધો ત્યારે માત્ર 2 વિજય ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો, 2 બેઠકો ઉપર, જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ અને આંધ્રપ્રદેશની હનકામોડા બેઠક પરથી ચદ્દુ પાટિયા રેડ્ડી મિત્રો જ્યારે ચૂંટાયા ત્યારે કોંગ્રેસ દ્વારા આ કુટુંબ નિયોજનના એક નારાને હમ દો હમારે દોના ઉલ્લેખ કરી અને આ જે લોકસભાની અંદર પાર્લામેન્ટમાં મિત્રો એ આપણી મજાક ઉડાવી હતી કે હમ દો હમારે દોના નારા સાથે એ ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી હતી. પણ 5 વર્ષ પછી 1989ની ચૂંટણીમાં ભાજપનો મિત્રો એ વખતે એ 89 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. 1991માં ફરીથી ચૂંટણીઓ આવી, ભાજપાની બેઠકો વધી અને 120 થઈ. 1996માં પ્રથમ વખત ભાજપાએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક કેન્દ્ર સરકારમાં સરકાર બનાવવાનો જ્યારે મોકો મળ્યો, પરંતુ બહુમત સિદ્ધ ન થવાના લીધે માત્ર 13 દિવસની અંદર એ મિત્રો એ રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ 1998માં ફરીથી ચૂંટણીઓ થઈ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની